નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. મુખ્ય સમાચાર સામે આવ્યા છે કે રાજ્યમાં મેઘરાજાની જમાવટ વચ્ચે હવે રાજ્યભરમાં વરસાદની આગાહી છે. રાજ્યમાં 5 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, ત્યારે હવામાન વિભાગની આગાહી છે કે આવનારા 24 કલાક અતિ ભારે વરસાદ રહેવાની શક્યતા છે. સુરત, નવસારી, ડાંગ, વલસાડમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢમાં પણ આગાહી છે. અમરેલી, ગીર સોમનાથ, દીવમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, તો અરવલ્લી, દાહોદ, વડોદરા, નર્મદામાં પણ આગાહી કરાઈ છે. છોટાઉદેપુર, ભરૂચ, રાજકોટમાં આગાહી કરાઈ છે, તો પોરબંદર, ભાવનગર, દ્વારકામાં પણ આગાહી કરાઈ છે. જામનગર, બોટાદ, સાબરકાંઠા, ખેડામાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે, ત્યારે આણંદ, પંચમહાલ, મહીસાગરમાં વરસાદની આગાહી કરાઈ. અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની આગાહી કરાઈ છે, તો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી. રાજ્યમાં કુલ 225 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં 22.24 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે માળિયાહાટીનામાં 14 ઇંચ નોંધાયો છે. વધઈમાં 13.43 ઇંચ વરસાદ નોંધાયો, તો સુબેરમાં 13.23 ઇંચ નોંધાયો છે. સુરતના અંબિકામાં 13.19 ઇંચ વરસાદ, તો કેશોદમાં 12.8 ઇંચ વરસાદ, મેંદરડામાં 12.56 ઇંચ વરસાદ, તો ડોલવણમાં 11.65 ઇંચ વરસાદ, વાંસદામાં 9.8 ઇંચ વરસાદ, જ્યારે ચીખલીમાં 9.61 ઇંચ વરસાદ, વાલોદમાં 9.17 ઇંચ વરસાદ ખાબક્યો, ત્યારે ડાંગમાં 9 ઇંચ વરસાદ થયો છે, તો વેરાવળમાં 8.5 ઇંચ વરસાદ નોંધાયો છે, અને ગણદેવીમાં 8.39 ઇંચ વરસાદ ખાબક્યો. વલસાડમાં પણ 8.16 ઇંચ વરસાદ ખાબક્યો છે, તો ઉયારામાં 7.24 ઇંચ વરસાદ, ખેરગામમાં 6.61 ઇંચ વરસાદ નોંધાયો છે. અને ગુજરાત રાજ્યમાં વરસાદ જે છે એ અત્યારે ખૂબ જ આગળ વધી રહ્યો છે. ડાંગમાં વરસાદી પાણી વચ્ચે જીવ અને જોખમ વચ્ચેની જંગ જોવા મળી, પરંતુ સમયસરની કામગીરીએ 41 પરિવારોની ચિંતા દૂર કરી દીધી. ખાપરી નદી પર બની રહેલા ચેક ડેમ ખાતે પાણીનું સ્તર અચાનક વધતા કોઝવે પર કામ કરી રહેલા 41 મજૂરો ફસાઈ ગયા હતા. ચારે તરફ પાણી અને વચ્ચે અટવાયેલા મજૂરો. સ્થિતિ ગંભીર બનતા જ વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. પોલીસ જવાનો અને સ્થાનિક ગ્રામજનોએ સંયુક્ત પ્રયાસો કરીને બચાવ કામગીરી હાથ ધરી અને તમામ 41 મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા મેળવી. સમયસરની કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ છે. રેસ્ક્યુ બાદ તમામ મજૂરોને મેડિકલ તપાસ કરવામાં આવી હતી અને તેમને ફૂડ પેકેટ પણ આપવામાં આવ્યા હતા. ડાંગમાંથી સામે આવેલા દ્રશ્યો ફરી એકવાર સાબિત કરે છે કે આપત્તિના સમયે તંત્ર અને સ્થાનિક લોકોની સતર્કતા અને જીવ બચાવી શકે છે. જામજોધપુરના ખરાવાડ ગામમાં આજ થોડાક સેકન્ડનો વિલંબ પણ 2 પરિવારો માટે આજીવન પીડા બની શક્યો હોત, પરંતુ ગામના યુવાનોએ સમયસૂચકતા, હિંમત અને માનવતા બતાવીને મોટી દુર્ઘટના ટાળી દીધી. ભારે વરસાદ વચ્ચે વહેતા જોરદાર પાણીના પ્રવાહમાં 2 બાળકો તણાઈ ગયા હતા. આસપાસના લોકો કંઈ સમજે તે પહેલા જ સ્થાનિક યુવાનો પાણીમાં ઝંપલાવી પડ્યા અને બચાવ કામગીરી શરૂ કરી દીધી. પ્રવાહ એટલો તીવ્ર હતો કે એક ક્ષણ માટે બાળકોને બચાવવું મુશ્કેલ લાગતું હતું, પરંતુ યુવાનોની હિંમત અને ઝડપી નિર્ણયને કારણે બંને બાળકોને હેમખેમ બહાર કાઢવામાં સફળતા મળી. પીએમ મોદી ફરી એક વખત ગુજરાત પ્રવાસે આવશે, તો પીએમ મોદી આજે સાણંદના કાર્યક્રમમાં હાજરી આપશે. પીએમ મોદી સેમિકન્ડક્ટર પ્લાન્ટનું લોકાર્પણ કરશે અને પીએમ મોદી ત્રીજા પ્લાન્ટનું પણ લોકાર્પણ કરશે. ગુજરાતમાં કુલ 6 સેમિકન્ડક્ટર પ્લાન્ટ છે, ત્યારે સેમી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આ કાર્યક્રમ છે અને ₹1.70 લાખ કરોડના રોકાણના એમઓયુ અપાયા. મેગા OSAT ફેસિલિટી પ્લાન્ટનું રોકાણ પર કરશે. જ્ઞાનના ધામમાં હવે અસંતોષના સૂરો ગુંજી રહ્યા છે. કચ્છ યુનિવર્સિટીમાં હોસ્ટેલની મૂળભૂત સુવિધાઓને લઈને વિદ્યાર્થીઓનો રોષ હવે રસ્તા પર જોવા મળી રહ્યો છે. પીવાનું પાણી, સફાઈ અને અન્ય જરૂરી સુવિધાઓના અભાવનો આક્ષેપ કરતા NSUIએ યુનિવર્સિટી તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો. વિદ્યાર્થીઓના પ્રશ્નો માત્ર કાગળ પર નહીં રહે તે માત્ર આવેદનપત્ર આપી તાત્કાલિક ઉકેલની માંગ કરવામાં આવી છે, પરંતુ આ વિરોધ સામાન્ય ન હતો. યુનિવર્સિટીના સત્તાધીશો સામે નકલી ચલણી નોટો ઉડાવી NSUIએ અનોખી રીતે રોષ વ્યક્ત કર્યો. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે વિદ્યાર્થીઓ પાસેથી ફી તો લેવામાં આવે છે, પરંતુ બદલામાં મળતી સુવિધાઓ અપેક્ષા મુજબ નથી. અમદાવાદની સિટી સેશન્સ ભદ્રકોટના આસિસ્ટન્ટ ક્લાર્ક અશોક માધવલાલ પટેલને ACBએ ₹10,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે. આરોપ છે કે કોર્ટમાં ચાલતા એક કેસમાં ફરિયાદીની તરફેણમાં ચુકાદો અપાવવા માટે લાંચની માંગ કરવામાં આવી હતી.
ફરિયાદ મળતા જ એસીબીએ નારણપુરના ધરતી સર્કલ નજીક છટકું ગોઠવ્યું અને આરોપીને લાંચની રકમ સ્વીકારતા જ ઝડપી લીધો. સમગ્ર ઘટનાએ કોર્ટ તંત્રમાં પણ ચર્ચા જગાવી દીધી છે. રાજકોટમાં કુખ્યાત ફિરોઝ ઉર્ફે ફિરિયા સંઘી ગેંગ સામે હવે ગુજસી ટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે ગેંગના 20 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે, જેમાંથી 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 4 આરોપીઓ હજુ પણ ફરાર હોવાનું સામે આવ્યું છે. પોલીસ હવે ફરાર આરોપીઓ સુધી પહોંચવા માટે અલગ અલગ ટીમો સાથે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. મહત્વની વાત એ છે કે છેલ્લા 1 વર્ષમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે કુલ 9 ગેંગ સામે ગુજસી ટોક હેઠળ કાર્યવાહી કરી છે, જે દર્શાવે છે કે સંગઠિત ગુનાખોરી સામે પોલીસ હવે વધુ આક્રમક વલણ અપનાવી રહી છે. ડીસીપી જગદીશ બાંગરવાના જણાવ્યા મુજબ ફરાર આરોપીઓને ઝડપવા માટે કાર્યવાહી વધુ તેજ કરવામાં આવી છે. રાજકોટ અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં બહારના રાજ્યોથી દારૂ મંગાવી અને અહીંના નાગરિકોને નશાના જાળમાં ફસાવવાનું કામ કરતી ટોળકી વિરુદ્ધ એક જીસીપીઓસીનો ગુનો આજે ડીસીપી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે. ફિરોઝ ઉર્ફે ફિરિયા નામનો વ્યક્તિ જે હતો એ વિદેશી દારૂની હેરાફેરીનું સિન્ડિકેટ ચલાવતો હતો. આ સિન્ડિકેટમાં 20 જેવા આરોપીઓ વિરુદ્ધ આજે ડીસીપી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ જીસીપીઓસી હેઠળ કરવામાં આવેલ છે. આ 20 આરોપીઓ વિરુદ્ધ કુલ 272 ગુના છેલ્લા 10 વર્ષમાં દાખલ થયેલા છે, જેમાં અટેમ્પ્ટ ટુ મર્ડર, ગંભીર ઇજાઓ, બગાડ, રાયોટિંગ, ઇલીગલ આર્મ્સની હેરાફેરી, બનાવટી દસ્તાવેજ અને મોટા ભાગના એમના વિરુદ્ધના ગુના જે છે દારૂની હેરાફેરીના દાખલ થયેલા છે. આ 20 આરોપીઓ પૈકી 10 આરોપી ફિલહાલ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંકલનમાં છે. 6 આરોપી વેરિયસ ક્રાઇમ્સના કામે અલગ અલગ જેલ હવાલે છે. એમનો કબજો મેળવીને તપાસ કરવામાં આવશે અને 4 આરોપી જે છે પકડવાના બાકી છે. એને પકડવા માટે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમો લાગેલી છે. વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલા આરના 48 એપાર્ટમેન્ટમાં ફાયરિંગ થયેલા કેસમાં પોલીસે ગણતરીના સમયમાં મોટો ખુલાસો કર્યો છે. ઘટનામાં સંડોવાયેલા 6 આરોપીઓને ઝડપી પાડતા સમગ્ર ફાયરિંગ કાંડ પાછળનું કારણ પણ સામે આવ્યું છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરના 48 સામે આવેલા અશ્વમેઘ એવેન્યુમાં એક મહેફિલ દરમિયાન થયેલી બબાલ બાદ મામલો એટલો ઉગ્ર બન્યો કે 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું. ફાયરિંગ થયેલી ગોળીઓ જે છે એ આરના 48 એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 201 અને 203 સુધી પહોંચી હતી, જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. પોલીસે આરોપીઓ પાસેથી 1 રિવોલ્વર અને 4 જીવતા કારતૂસ કબજે કર્યા છે. ઝડપાયેલા આરોપીઓમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ અને દાહોદના શખ્સોનો સમાવેશ થાય છે. હવે પોલીસ સમગ્ર ઘટનાના અન્ય તાર અને હથિયાર ક્યાંથી આવ્યું, ફાયરિંગ પાછળનો ચોક્કસ હેતુ શું હતો અને અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં તે દિશામાં વધુ તપાસ આગળ ધપાવી રહી છે. आज रात को तकरीबन 1:10 के अंदर वडोदरा ग्राम्य जिला के वडोदरा तालुका पुलिस स्टेशन के अंदर एक फायरिंग की घटना बनी है, जिसके अंदर अरीना 48 अपार्टमेंट के फ्लैट नंबर 201 और 301 के अंदर बाहर से 2 बुलेट फायर करने की हकीकत पुलिस को पता चली. तात्कालिक घटनास्थल के ऊपर वडोदरा तालुका की पुलिस, एलसीबी, एसओजी, संबंधित डीवाईएसपी श्री तमाम पुलिस के काफिले के पहुंचने के बाद में पुलिस के द्वारा अटेम्प्ट टू मर्डर और आर्म्स एक्ट की गुनाह के कलमों के अंदर एक एफआईआर रजिस्टर करी गई है. इसकी इन्वेस्टिगेशन दरमियान ये जो गोलियां है ये अश्वमेघ एवेन्यू के ऑफिस नंबर 8 और 9 में से फायर करती हुई पुलिस को जानकारी मिली है और तमाम 6 अक्यूज शक्ति सिंह राणा, मेहुल गढ़वी, संजय दवे, विजय भरवानी, दीपक झा और इंद्रजीत वाघेला की पुलिस के द्वारा अरेस्ट करके आगे की रिमांड की प्रोसीजर चालू करने में आई है. टोटल पुलिस के द्वारा 1 पिस्टल, 1 मैगजीन और 4 जूते कारतूस बरामद करे गए हैं और इसके अंदर जब पुलिस वहां पे पहुंची तो एक दारू की महफिल वहां पे होने की हकीकत पुलिस को मिली है, जिसके अनुसंधान में एक दूसरा सेपरेट ऑफेंस भी दारू की महफिल का पुलिस के द्वारा रजिस्टर करने में आया है और उसमें भी आगे की कार्रवाई करी है. બલુચિસ્તાનમાં પાક સુરક્ષા કેમ્પ પર હુમલો કરવામાં આવ્યો. બીએલએ હુમલાની જવાબદારી હોવાનો દાવો કર્યો છે તો ગ્વાદરમાં કોસ્ટગાર્ડ કેમ્પને નિશાન બનાવાયો. 30થી વધુ સુરક્ષા કર્મચારીઓના મોતનો દાવો છે, ત્યારે ઘણા સુરક્ષા કર્મચારીઓ ઘાયલ હોવાનો પણ દાવો છે. અમેરિકાના મિશિગનમાં મોલમાં ગોળીબારમાં 2ના મોત નીપજ્યા છે, તો મિશિગનના મોલમાં ગોળીબારની ઘટના સામે આવી છે, ત્યારે 2 લોકોના મોત અને 1 વ્યક્તિ ઘાયલ થયો છે. 2 માણસો વચ્ચેના ઝઘડામાં ફાયરિંગ થવાનું અનુમાન છે, તો ગોળીબાર બાદ મોલ ખાલી કરાવાયો છે. પોલીસે ઘટના સ્થળે તપાસ હાથ ધરી છે. વડોદરાની ઓળખ સાથે હવે એક વધુ અનોખું આકર્ષણ જોડાવા જઈ રહ્યું છે.
સયાજી બાગમાં ટૂંક સમયમાં એવો બ્રિજ બનવા જઈ રહ્યો છે જે માત્ર અવરજવર માટે નહીં પરંતુ શહેરની નવી ઓળખ તરીકે પણ ઉભરી શકે છે. વડોદરા મહાનગરપાલિકાએ સયાજી બાગ ખાતે આઇકોનિક મગર બ્રિજ બનાવવાની યોજના તૈયાર કરી છે. અંદાજે 14.50 કરોડ રૂપિયાના ખર્ચે બનનારો આ બ્રિજ મગરના આકારમાં ડિઝાઇન કરવામાં આવશે, જે તેને સામાન્ય બ્રિજ કરતા અલગ અને વિશિષ્ટ બનાવશે. કોર્પોરેશનના બ્રિજ વિભાગે હવે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવાની તૈયારીઓ હાથ ધરી છે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ સયાજી બાગમાં આવનારા પ્રવાસીઓ માટે આ બ્રિજ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની શકે છે. વડોદરા પહેલેથી જ તેની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઓળખ માટે જાણીતું છે, ત્યારે હવે મગર બ્રિજ શહેરના આધુનિક વિકાસમાં એક નવી ઓળખ ઉમેરે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. વડોદરાના બાળકો અને ખગોળ પ્રેમીઓ માટે ખુશખબર છે. છેલ્લા 2 વર્ષથી બંધ પડેલું સયાજી બાગ પ્લેનેટોરિયમ હવે ફરી એકવાર તારાઓ, ગ્રહો અને બ્રહ્માંડની સફર કરાવવા તૈયાર થઈ રહ્યું છે. સમય સાથે જૂની બની ગયેલી ટેકનોલોજીને હવે આધુનિક સ્વરૂપ આપવામાં આવશે. અંદાજે 21 કરોડ રૂપિયાના ખર્ચે પ્લેનેટોરિયમનું અપગ્રેડેશન અને સંચાલન માટે 10 વર્ષનો કરાર કરવાની તૈયારી શરૂ થઈ છે. કોર્પોરેશનનો પ્રયાસ છે કે બાળકો માત્ર પુસ્તકોમાં નહીં પરંતુ આધુનિક ડિજિટલ ટેકનોલોજી દ્વારા બ્રહ્માંડને નજીકથી અનુભવી શકે. નવી સુવિધાઓ સાથે પ્લેનેટોરિયમ ફરી શરૂ થતા વિજ્ઞાન અને ખગોળ વિજ્ઞાન પ્રત્યેનો રસ વધે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. એક સમયનું વડોદરાનું ગૌરવ ગણાતું પ્લેનેટોરિયમ હવે નવા રૂપ અને નવા અનુભવ સાથે પાછું ફરવા જઈ રહ્યું છે, જ્યાં ફરી એકવાર તારાઓની દુનિયા બાળકોને આકાશથી પણ નજીક લાગશે. સમાચારમાં હાલ માટે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.